આંબેડકર પુણ્યતિથિના દિવસે હું તેમને નમન કરી તેમના વિશે વાત કરીશ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુ મધ્યપ્રદેશના ગણાતા સામાન્ય ઘરમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમબાઈ હતું. રામજી માલોજી સકપાલના 14 છોકરાઓમાંથી તેઓ સૌથી નાના હતા. રામજી માલોજીના 14 સંતાનોમાંથી તેઓ સૌથી છેલ્લા હતા. જ્યારે તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમના માતા ભીમબાઈનું અવસાન થયું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અસ્પૃશ્યતાના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ ઘણું મુશ્કેલ ભર્યું રહ્યું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આગળનું શિક્ષણ મુંબઈમાં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું હતું અને ઈસવીસન 1907માં મેટ્રિક પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા બાદ તેઓના લગ્ન રામા નામની બાળા સાથે થયા. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે તેમનું પાછળનું નામ રમાબાઈ રાખ્યું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને ઘણા વિષયોના જ્ઞાતા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં તેમની નિભાવેલી ફરજના કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમની તબિયત ખરાબ રહેવાના કારણે તેઓ લાંબુ જીવી શક્યા નહીં અને 6 ડિસેમ્બર 1956ના રોજ